અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનનો ડબ્બો છૂટો પડી ગયો હતો। સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક આ ઘટના બની હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ હાથ ધરી છે। હાલ આ મામલે મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા। બીજી તરફ બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અકસ્માત થયો નથી। હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી, જ્યારે ખામી સર્જાયેલ કોચને સ્ટેશન ખાતે નિરીક્ષણ માટે રખાયા છે। ટ્રેનમાં કયા કારણોસર ખામી સર્જાઈ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। યાત્રી ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેન અચાનક જ કોચ નંબર 7 અને 8 એ બંને ચાલુ ગાડીમાં અલગ થઈ ગયા હતા। એક બહેન અહીં ઊભા હતા અને એમણે બૂમ પાડી હતી, જેથી લોકો અહીં ભેગા થયા હતા અને આ બનાવની જાણ થઈ હતી। આ પછી રેલવેના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને રેલવેના અધિકારીઓએ અહીં પહોંચીને તપાસ કરી તો જાણ થઈ કે ક્લમ્બિંગ કે જે બે કોચને જોડે છે તે કપલિંગ તૂટી ગયું છે, જેને લઈને આ બનાવ બન્યો છે। હવે રેલવેના અધિકારીઓ કોચ 7 અને એને કાઢીને 6 અને 8ને મળાવીને ટ્રેનને આગળ મોકલશે। રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં ટ્રેનમાં રિપેરિંગ કામ થઈ ગયું છે। એક ડબ્બો અલગ થયો હતો, હાલ રિપેરિંગ થઈ ગયું છે અને સિંગલ મળતા જ ટ્રેનને રવાના કરવામાં આવશે। સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફ જતી 12932 MMCT ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર 7 અને 8 જે છે એ બે અલગ થઈ ગયા। ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા, એ જોરથી બૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે, એટલે ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે કોચ નંબર 7 અને 8 જે છે બે અલગ થઈ ગયા છે। એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે, જેના કારણે આ હાદસો થયું છે। આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર 7ને નીકાળીને 6 અને 8ને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે। આ પૂરી ઘટના માટે જે લોકો છે બહુ ગભરાયેલા છે। આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડિરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત। ઈશ્વરે એમાં કૃપા કરી છે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।